કેમ છે બાળકો? મજામાં? હવે જો આજે જો આગળ સ્વાધ્યાય તેના થોડા દાખલા લઈશું. એમાં પહેલાં ખાસ એક અલગ પ્રકારના દાખલા લઉં છું. અત્યાર સુધી આવા દાખલા નથી આવ્યા. 12મો દાખલો, ડી બાય ડી એક્સ પ્લસ બીની એન ઘાત. આ એન ઘાત છે, તો કઈ રીતે કરાય જોજો. ડી બાય ડી એક્સ, આ એ એક્સ પ્લસ બી, ax પ્લસ બી, એન વખત લખાય આવું. જેટલી ઘાત હોય એટલી વખત ગુણાકારમાં આવે. ઓકે, હવે એનું વિકલન કરું. જોજો, ડી બાય ડી એક્સ, સોરી, હવે વિકલન કરું છું. ઓકે, તો પહેલું એમનું, બીજું એમનું. સમજો જરા ધ્યાનથી. આવું કેટલી વખત એમનેમ રાખવાનું? કુલ એન વખત છે, તો n-1 વખત એમનેમ. ખ્યાલ આવે ને? અને છેલ્લું nમી વખત હોય એનું વિકલન, વત્તા ax પ્લસ બી, ax પ્લસ બી. ફરી આ nમી વખત હતું, એની આગળ શું છે? એક્સ પ્લસ બી જ છે, એટલે ખાલી લખવા ખાતર જ છે. અર્થ એનો એ જ થાય ભાઈ, કારણ કે બધા પદ એક્સ પ્લસ બી જ છે. તો આ છેલ્લો એક્સ પ્લસ બી એમને એટલે n-1 વખત તો થયા. એની આગળના એક્સ પ્લસ બીનું વિકલન. આવું કેટલી વાર થાય? n વખત. હવે સીધું લખી નાખું છું. બે પદ બતાવ્યા. આ એક્સ પ્લસ બી, આ એક્સ પ્લસ બી, n-1 વખત. આનું વિકલન થશે વત્તા ax પ્લસ બી, ax પ્લસ બી, n-1 વખત. આનું વિકલન થશે. આવું કેટલી વખત આવશે? n વખત. તો જુઓ, આ a અને ax પ્લસ બી n-1 વખત. આવું કેટલી વખત આવશે? n વાર. તો આવો n વાર. જુઓ, 2 વાર સરવાળો કરું તો 2a થાય, 3 વાર કરું તો 3a થાય. તો n વાર કરું તો n ax પ્લસ બી, ax પ્લસ બી કેટલી વખત? n-1 વખત. ટૂંકમાં એટલી વાર. તો આ ax પ્લસ બી n-1 વાર હોય તો એ ખરેખર દર્શાવી દો તો શું કહેવાય? ax પ્લસ બીની n-1 ઘાત. બોલો, ખ્યાલ આવે? એકવાર ફરીથી કહી દો. આ ax પ્લસ બીની જેટલી ઘાત હોય એટલી વાર ગુણાકારમાં લખાય. તો અત્યારે તો n ઘાત છે ભાઈ. 2 ઘાત હોય તો બતાવીએ, આગળ આવી ગયું. 3 ઘાત હોય તો 3 વાર બતાવીએ. એનો ઘાત હોય તો કેટલી વાર બતાવું? લખી નાખ્યો n વખત. 2 પદ બતાવ્યા, પછી n વખત. હવે વિકલન કરું છું તો કે આ પહેલું બીજું n છે એનું વિકલન થાય તો આગળ કેટલી વાર બચે? n-1 વત્તા પહેલું બીજું ને n ધારો કે રાખું છું તો એની આગળનું પદ તો એક્સ પ્લસ બી જ છે, એટલે એનું વિકલન. તો આ બચે કેટલી વાર? n-1 વખત. આવું કેટલી વાર કરવું પડે? n વાર, કારણ n પદ છે. તો આ a એક્સનું 1 બીનું 0 એટલે આનું વિકલન એ. આ a એક્સનું 1 બીનું 0 એટલે આનું વિકલન એ. આવું કેટલી વાર થશે? n વખત. જો 2 વાર થાય તો 2a, 3 વાર થાય તો 3a, 4 વાર થાય તો 4a, તો n વાર થાય તો n. અને આ ax પ્લસ બી તો છે જ n-1 વખત. તો ax પ્લસ બીનો કૌંસ n-1 વખત હોય તો ઘાત દર્શાવી દો તો ax પ્લસ બીની n-1. અત્યારે આ રીતે કરવાનું છે ભાઈ. ચોપડીમાં આવું કીધું છે એટલે મેં આ રીતે બતાવી. બાકી આ સીધું થાય એને કહેવાય સાંકળ નિયમ, ચેઇન રૂલ. પણ અત્યારે નહીં બોલતો, અત્યારે આ રીતે કરો કારણ કે ફરજિયાત છે. હવે જુઓ 13મો દાખલો, ax પ્લસ બીની n ઘાત cx પ્લસ ડીની m ઘાત. ખાલી રકમ જ 13માની લખી. આ બધું આગળ ગણ્યું તું મેં એનું એમને રાખ્યું છે. એનું કારણ જોજો, ડી બાય ડી એક્સ અહીંયા લખી દો, એક્સ પ્લસ બીની એન ઘાત.
એના બરાબર આ લખાય કે નહીં? બીજી વાર હું થોડો લખું, તમારે લખવાનું. આ બતાવી દીધું. હવે આનું એ જ રીતે લખી નાખીશ. આનું આ જ થાય ને ભાઈ? શું લખી નાખીશ? એ જ રીતે. ઓકે. ડી બાય ડીએક્સ એ નથી ને, સી છે. સી એક્સ પ્લસ ડી નિયમ ઘાત. આ જ રીતે જો આ એન ઘાત હતી તો એન આ એક્સનો સહગુણક એ અને કૌંસની ઘાત એક ઘટી ગઈ. તો એ જ રીતે જુઓ, ઘાત એમ છે તો એમ એક્સનો સહગુણક સી એક ઘાત ઘટાડી દો, સી એક્સ પ્લસ ડીની એમ -1 ઘાત આવે ને ભાઈ. જુઓ આ ઘાત આવી, એક્સનો સહગુણક આવ્યો અને કૌંસની એક ઘાત ઘટી ગઈ. ઘાત એક્સનો સહગુણક કૌંસની એક ઘાત ઘટાડી દીધી. હવે પાછી રકમ લખીશ, ડી બાય ડીએક્સ એક્સ પ્લસ બીની એન સી એક્સ પ્લસ ડીની એમ. પહેલાં બેનું અલગ અલગ વિકલન બતાવ્યું. હવે હું ગુણાકારનો નિયમ મૂકીશ. પહેલું બીજાનું વિકલન જોજો સરસ રીતે, વત્તા બીજું પહેલાનું વિકલન. થાય ને ગુણાકારનો નિયમ? તો આ બેનું વિકલન આવે એટલે પહેલાં એ બેનું વિકલન મેળવી રાખવાનું. પહેલાં આ કૌંસનું પછી આ કૌંસનું વિકલન મેળવી રાખ્યું. હવે અહીંયા કિંમત મૂકી દઉં, થોડીક જગ્યા વધારું. એક જ મિનિટ, હાથેથી બહુ પૂછું, ડસ્ટરનો ઉપયોગ કરું. જોજો આ એક્સ પ્લસ બીની એન ઘાત, આનું વિકલન ઉપર મેળવી જ રાખ્યું છે. એમ સી સી એક્સ પ્લસ ડીની ઘાત એમ -1 વત્તા એમ ઘાત. આનું વિકલન મેળવી જ રાખ્યું છે. એન એ એક્સ પ્લસ બીની એન -1 ઘાત મેળવેલું જ છે આટલું. હવે જુઓ, થોડોક અવાજ આવશો, ચાલુ થયું બાજુમાં ટેપ એનું. આ સી એક્સ પ્લસ ડીની અને આ એક્સ પ્લસ બીની ઘાત એ કોમન નીકળે. એક્સ પ્લસ બીની ઘાત એન -1 સી એક્સ પ્લસ ડીની ઘાત એમ -1 આ કોમન નીકળે. બાજુના કૌંસમાં શું વધે? નીચે લખું છું, જગ્યા ઓછી છે એટલે અહીંયા નહીં આવે. આ એમ સી બચે અને આ એક્સ પ્લસ બીની એક ઘાત બચે. બરાબર છે? જુઓ આ કોમન લીધા, આમાંથી n -1 ઘાત લીધી એટલે એક ઘાત બચે. n ઘાતમાંથી n -1 કોમન લીધી એટલે એક બચે ઘાત અને આ બચે. એ જ રીતે અહીંયા એને બચે, આ કોમન લઈ લીધી ઘાત. આમાંથી m ઘાત છે, m -1 ઘાત લીધી એટલે એક ઘાત બચે. તો આની જોડે ગુણાકારમાં આવે. હજુ આનું સાદુરૂપ આપું છું, થોડીક જગ્યાની જરૂર છે તો હવે આ જવા દઉં છું થોડુંક. જોજો 2-3 સ્ટેપ લખવાની જરૂર પડશે એટલે આ ક્લિયર કરી દઉં. હવે જુઓ, આ બે કૌંસ એક્સ પ્લસ બી n -1 સી એક્સ પ્લસ ડી ઘાત m -1. આ જે છે અહીંયા જ લખું છું ગુણાકાર. અંદર ગુણાઈ દઉં એ એમ સી એક્સ બી એમ સી વત્તા એ એન સી એક્સ વત્તા એ એન ડી થયું. છેલ્લું એક્સ પ્લસ બી ઘાત n -1 સી એક્સ પ્લસ ડી ઘાત m -1 ગુણાકારમાં. હવે અહીંયા બાજુ ગુણાકારમાં લઈ લઉં છું. જુઓ એ સી એક્સ કોમન નીકળે તો કૌંસમાં શું બચે? એ સી એક્સ કોમન
એમ પ્લસ એન એ આગળ લખ્યા BMC પ્લસ AND. બોલો અહીંયા દાખલો પૂરો થાય. આ આખું વિકલન સીધું જ લખી નાખ્યું તો બી આટલો મોટો દાખલો થાય. એટલે આ ડાયરેક્ટ એ જ રીતે લખાય જો. ઓકે, કરી દો તૈયાર. હવે જો આગળ 19 એવો જ દાખલો, સાઇનની n ઘાત. તો જુઓ d/dx sin x ઇન્ટુ sin x. હું બે જ પદ બતાવીશ હો. કેટલી વખત? n વખત. હવે તો ખબર પડી ગઈ. વિકલન કરીએ. જુઓ sin x પહેલું, બીજું, એવું કેટલી વાર? n-1 વખત. અને આ છેલ્લું sin x નું વિકલન વત્તા ફરી sin x કેટલી વખત? n-1 વખત. અને ફરી એક sin x નું વિકલન. આવા પદ કેટલી વાર આવે? n વખત. હવે તો સમજાઈ ગયું ને કે આ છેલ્લો nમો સાઇન હોય એનું વિકલન, પછી એની આગળનો સાઇન હોય એનું વિકલન. તો બાકી તો n-1 જ બચે ને. કુલ n પદ છે એટલે એકનું વિકલન થાય, બાકીના n-1 બચે. આવું કેટલી વાર કરવું પડે? n વખત. તો પછી હવે જો આને હું સીધું લખી નાખું છું. આ વખતે sin x ની ઘાત n-1, કારણ કે n-1 વખત છે. એક સાઇનનું વિકલન cos વત્તા sin x ની ઘાત n-1, એક sin x બચે છે એનું વિકલન, કારણ કે n-1 વખત છે. આવા પદ કેટલી વાર? n વખત. એટલે આગળના દાખલામાં આ ડાયરેક્ટ લખવું હોય તો લખી નાખજો બીજી વારથી. હવે જુઓ, એક વાર, બે વાર તો 2 cos, 3 વાર હોય તો 3 cos, 4 વાર હોય તો 4 cos, તો n વાર છે તો n cos x sin x ની ઘાત n-1. આ થઈ ગયો જવાબ. થઈ ગયું. હવે જોજો, આની ભેગો કયો દાખલો ગણી નાખવો જોઈએ? 30મો. કયો ગણી નાખવો જોઈએ? 30મો. ગણી નાખવો જોઈએ ને. રકમ લખો એટલે ખબર પડી ગઈ ને. જો ભાગાકારનો નિયમ, છેદ અંશનું માઇનસ અંશ છેદનું ભાગ્યા વર્ગ. ઓકે, હવે સાંભળજો. એક્સનું વિકલન 1 માઇનસ એક્સ. આનું વિકલન બરાબર સાંભળજો. આનું વિકલન અહીંયા વચ્ચે ના થાય એના માટે આનું વિકલન આ રીતે અગાઉ બતાવી રાખવાનું. આ પહેલાં લખી નાખવાનું અને પછી આ લખવાનું. એટલે અહીંયા સીધું આ મૂકી દેવાનું. n cos x sin x ની ઘાત n-1 છેદમાં આ ઘાતની ઘાતનો ગુણાકાર 2n ઘાત. થઈ ગઈ. હવે જોવાનું સાદુરૂપ. આ n-1 ઘાત કોમન, તો અહીંયા એક sin x બચે. n ઘાત છે, n-1 લઈ લીધી તો એક ઘાત બચે માઇનસ n x cos x. આમ બી લખાય અને આમ બી લખાય. ચલો ને આમ લખું, વધારે સારું લાગશે. 2n ઘાત. ઓકે, આ બેનું સાદુરૂપ થાય પાછું. આદર સરખો ભાગાકાર ઘાતની બાદ બાકી એટલે 2n માંથી આ બાદ કરી દો. તો અંશમાં sin x માઇનસ nx cos x છેદમાં 2n માઇનસ n પ્લસ 1. તો શું બચે? અહીંયા બાજુમાં બતાવી દો. આ ઘાત છે. આધાર સરખો ભાગાકાર ઘાતની બાદ બાકી 2n છેદમાં કરું છું બાદ બાકી એટલે આ બાદ થશે. થઈ ગયું છે. તો જુઓ 30મો દાખલો અત્યારે આટલો જ દેખાય છે પણ ખરેખર આખો દાખલો 30 જ છે. પહેલાં 19 પછી બીજી વાર 30 લખો એટલે પાછું બધું જ થાય લખવાનું. સમજાય છે ને બરાબર? અને પછી સાદુરૂપ આવે. આ સાદુરૂપ પાછું એકવાર સમજાવી દઉં. જો આ ભાગાકારનો નિયમ એ તો આવડે છે.
આ વિકલન અહીંયાથી આગળ બતાવી રાખ્યું એટલે મૂકી દીધું, એ ખબર પડી. આ ઘાતની ઘાતનો ગુણાકાર અહીંયા લખી 2n ઘાત. હવે જુઓ આ sin x ની n ઘાત n - 1 ઘાત, તો n - 1 ઘાત કોમન, n ઘાતમાંથી n - 1 ઘાત કોમન લીધી એટલે એકવાર sin x બચે, -nx cos x આ છેદમાં. હવે આધાર સરખો જ, ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય, હું છેદમાં ઘાતની બાદબાકી કરું છું એટલે 2n એમાંથી આ બાદ થશે, -n + 1 એ મેં બતાવી દીધું એટલે સીધું n + 1 આ અંશ એમ. બોલો ખ્યાલ આવે છે? તો આ બધા દાખલા મેં n અને m ઘાત એવા લઈ લીધા. ઓકે, જોઈ લો. હવે જુઓ ચોથો દાખલા આગળ. આ સ્ક્વેર છે તો શું થાય? ફરી એ જ વસ્તુ, આ ax + b, આ સ્ક્વેર છે એ કૌંસ 2 વાર લખવાનો. આવો અર્થ થયો ભાઈ. ઓકે, ગુણાકારનો નિયમ, આ પહેલું, બીજું એમનું, ત્રીજાનું વિકલન વત્તા પહેલું, ત્રીજું વિધેય એમનું, બીજાનું વિકલન વત્તા આ બીજું, ત્રીજું વિધેય એમનું, પહેલાનું વિકલન. બોલો ખ્યાલ આવે? ગુણાકારનો નિયમ હવે તો સમજાઈ જાય. આ ax + b cx + d એમનું, આનું વિકલન c વત્તા ax + b cx + d એમનું, આનું વિકલન c. સમજાઈ ગયું ને? c x નું 1 d નું 0 એટલે c. અને એ જ રીતે વત્તા આ cx + d cx + d આનું વિકલન એ. તો હવે જુઓ જો આ એકવાર cx + d કોમન નીકળે છે, લઈ લો cx + d કોમન, શું બચે જુઓ છો, આ c × x + b ગુણાઈ દો, axc + bc. અહીંયા જ છે c × x + b, તો ફરી આ જ axc + bc. ઓકે, અને છેલ્લામાં એ ગુણાઈ દઉં તો axc + d. તો આ cx + d, આ ax + c 3 વાર થઈ ગયું જો, 3 axc, આ bc વત્તા bc 2 વાર 2bc અને +d આવી ગયો જવાબ. ખ્યાલ આવે છે? હવે તો આ દાખલા સહેલા લાગે ને? કરો. જુઓ ઉદાહરણ 24 પહેલો, આનું વિકલન ક્યાં? તો જુઓ આ sin 2x નું સૂત્ર, પહેલા ત્રિકોણમિતિ મૂકી દેવાનું, 2 sin cos થાય, sin 2x નું 2 sin cos, બે વિધેય થઈ ગયા. આ તો અચળ છે તો ગુણાકારનો નિયમ. જો f'(x), આ બે અચળ રહે, આ બે અચળ આગળ લખ્યા, કારણ કે અચળ તો ગુણાકારના એમને બધી રહે. વિકલન આ બેનું કરવાનું થાય એટલે બતાવી દીધું, d/dx sin × cos. તો આ f'(x) 2, આમાં ગુણાકારનો નિયમ મૂકો, પહેલું, બીજાનું વિકલન વત્તા બીજું રહી ગયું લખવાનું, પહેલાનું વિકલન f'(x) 2 sin x, sin નું વિકલન cos x વત્તા cos x, cos છે ભાઈ, વિકલન થાય -sin x, cos sin નું cos x, f'(x) 2, આ થશે -sin² x, આ થશે cos² x.
એફ ડેશ એક્સ 2 કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર કોસ 2x સૂત્ર ત્રિકોણમિતિનો આવી ગયો. હવે સાંભળજો, આ રકમ રાખું અને તમને કહું તો એફ ડેશ અત્યારે તો આટલું જ છે ઉદાહરણમાં, તો આ હું એક્સ્ટ્રા ઉમેરું છું. π/6 શોધો, આ મેં ઉમેર્યું. લખી દઉં એક્સ્ટ્રા. ઓકે, કંઈ નહીં, દાખલો આમ જ ગણવાનો. છેલ્લે એફ ડેશ એક્સના સ્થાને કિંમત મૂકી દેવાની π/6. આને એમ કહેવાય કે એક્સ બરાબર π/6 આગળ વિકલિત શોધો. વાક્ય લખવું તો એવું લખાય. તમારે છેલ્લે કિંમત મૂકી દેવાની 2 cos 2 એક્સની કિંમત π/6 π/3 cos 60 1/2 બે ક્યાં જવાબ હોય. ઓકે, તમને ક્યાં એક બીજું એફ ડેશ ઓફ π/4 શોધો. 2 cos 2 into π/4 ये 2 4 cos π/2 0 0. બોલો, ખબર પડે છે? આવી રીતે પૂછાય તો ખ્યાલ આવી ગયો શું કરવાનું. કોઈ પણ રકમ હોય તમને વિકલનમાં આવું શોધવાનું કહે એટલે પહેલાં વિકલન શોધી લેવાનું, છેલ્લે એક્સના સ્થાને આ કિંમત મૂકી દેવાની. આની બદલે રકમ એવી બી આપી શકાય કે એક્સ બરાબર π/6 આગળ વિકલિત શોધો, તો બી અર્થાત થયો. કોઈ પણ રકમમાં ચાલે આ વસ્તુ. ક્લિયર? આગળ એક પ્રથમ સિદ્ધાંતમાં મેં કીધું હતું, આમાં એ જ કહું છું. આ છેલ્લું એક મેં એ બતાવી દીધું. હવે આનો બીજો દાખલો છે, એમાં gx આપ્યું છે કે cot x. હવે આપણને ખબર છે કે કોટનું વિકલન શું થાય -cos x², પણ એ ટેક્સ્ટ બુકમાં નથી. એટલે ખાલી cot x નો દાખલો પૂછે તો આપણે આને આ રીતે ગણવાનો. સમજાય? 10 નો પૂછે તો 10 લખું તો sin upon cos. ખ્યાલ આવી ગયો? અને પછી ભાગાકારના નિયમથી વિકલન કરી દેવાનું. છેદ અંશનું વિકલન માઇનસ અંશ છેદનું વિકલન ભાગ્યા છેદનો વર્ગ. ખબર પડે ને? ભાગાકારનો નિયમ તો હવે આવડે છે. sin x કોસનું ફરી માઇનસ સાઇન, સાઇનનું cos x. માઇનસ કોમન લઈ લો અંશમાંથી તો સાઇન ઇન્ટુ સાઇન સાઇન સ્ક્વેર, માઇનસ કોમન લીધા એટલે પ્લસ કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર. તો આ થઈ ગયું -1 / સાઇન સ્ક્વેર. અને -1 / સાઇન સ્ક્વેર હોય તો શું થાય? જવાબ તો એ જ આવે, કોટનું વિકલન. પણ આ રીતે કરી દેવાનું. 2 માર્કમાં કોઈ પૂછે કોટ તો આપણે ડાયરેક્ટ થોડું લખાય. 11મા ધોરણમાં ના લખાય ડાયરેક્ટ, તો પછી આ કરવું પડે. હવે 10 પૂછે તો આવડી ગયું ને, સાઇન અપન કોસ લખીને આ રીતે જવાબ સેક સ્ક્વેર આવશે. સેક પૂછે તો 1 / cos લખીને ભાગાકારનો નિયમ, કોસેક પૂછે તો 1 / સાઇન લખીને ભાગાકારનો નિયમ. ઓકે, ખબર પડી ગઈ ને? નથી આવું કોઈ પૂછતું જ નથી, પણ કદાચ પૂછે તો આ પૂછાય છે આવું, એટલે આનું ધ્યાન રાખજો ખાસ. આ તો મેં બતાવી દીધું કે કદાચ કંઈક આવે તો આ રીતે તમને ખબર હોવી જોઈએ. આવડે તો છે જ, ખાલી તમને ખ્યાલ ના હોય તો તકલીફ પડે. હવે ખબર હોય એટલે તો આવડી જાય. હવે સાંભળજો, ટેક્સ્ટબુકમાંથી આ પ્રકરણ પૂરું થઈ ગયું છે. પણ આપણે કીધું ને 2 ઘાત હોય તો 2 વાર ગુણાકારમાં લખો, 3 ઘાત હોય તો 3 વાર ગુણાકારમાં લખો. એનો એક ટૂંકો રસ્તો છે, જો બુકમાં છે નહીં, 12મા ધોરણમાં છે એટલે અત્યારે ઉપયોગ નહીં કરવાનો. MCQ હોય તો ઉપયોગ થાય, બાકી ના થાય. પણ તમને માહિતી આપું છું, જોજો. 12મા ધોરણના વિકલનમાં એક નિયમ છે, સાંકળ નિયમ ગુજરાતીમાં, ચેઇન રૂલ અંગ્રેજીમાં. સાંકળ નિયમ ચેઇન રૂલ છે. સાંભળજો, તમને ઉપર છેલ્લો બેઝિક શીખવાડું છું. ધારો કે એક નંબર આપી દો, આ એક દાખલો મેં ગણાવ્યો હતો તમને. ઓકે, તો આનું વિકલન શું થાય? મેં કીધું તમને કે સાઇન ઇન્ટુ સાઇન 2 વખત લખવું પડે.
પછી ગુણાકારના નિયમથી થઈ જાય. પણ સાંકળ નિયમ શું કહે સાંભળજો. એકદમ ઉપર છેલ્લો શીખવાડું છું. આ ત્રિકોણમિતિ વિધેયની ઘાત હોય ને ગુણાકારમાં લખી એક ઘાત ઘટાડી દેવાની. સમજાણું? આ જે ત્રિકોણમિતિય વિધેયની ઘાત હોય એ ઘાત ગુણાકારમાં લખી એક ઘાત ઘટાડી દેવાની. અને જે વિધેય હોય એનું વિકલન ગુણાવી દેવાનું. વિધેય કેવું છે? સાઇન 2 સાઇન એક્સ. સાઇનનું વિકલન કોસ. તો આ થઈ ગયું સાઇન 2x. બોલો આગળ એક જગ્યાએ મેં ગણાવ્યો હતો. આ સીધું આવી ગયું. હવે અત્યારે મેં તમને શું કીધું કે વિધેયની જે ઘાત હોય ને ગુણાકારમાં લખી એક ઘાત ઘટાડી દેવાની અને પછી જે વિધેય છે એનું વિકલન ગુણાવી દેવાનું. આ ખરેખર શું કહે તો કે ઘાત માટે એક જ સૂત્ર છે. આપણે જોયું x⁻n. સૂત્ર n x⁻n-1 એટલે ઘાત ગુણાકારમાં લઈ એક ઘાત ઘટાડવાની. એ સૂત્ર લઉં છું અને પછી x નથી, એક્સના સ્થાને જે વિધેયો એનું વિકલન ગુણાવવાનું. આવું કહે સાંકળ નિયમ કે x⁻n ના સૂત્રનો ઉપયોગ કરો ને ગમે ત્યાં તો એક્સના સ્થાને જે વિધેય હોય ને એનું વિકલન ગુણાવી દેવાનું. મેં સીધું કીધું. સમજાય? હવે જુઓ, હમણાં જ મેં એક દાખલો ગણાવ્યો. તો આ ઘાત ગુણાકારમાં લઈ એક ઘાત ઘટાડી દેવાની અને જે વિધેય છે એનું વિકલન ગુણાવી દેવાનું. આ જ જવાબ આવ્યો હતો. જોઈ લો. આને કહેવાય સાંકળ નિયમ. આ 12મા ધોરણમાં છે, 11માં નથી. હમણાં એક દાખલો કરાવ્યો મેં. sin 2x કરાવ્યો હાલ જ ઉદાહરણમાંથી. પહેલાં 2 sin cos લખીને પછી ગુણાકારનો નિયમ લીધો. એની બદલે આ જે હોય એને x માની લેવાનો. ટૂંકમાં ત્રિકોણમિતિ વિધેય જે હોય ને એનું વિકલન લખી નાખવાનું. સાઇનનું કેટલું થાય? cos 2x. અને એક્સના સ્થાને અત્યારે કયું વિધેય છે એમ કહેવાય? 2x. એનું વિકલન ગુણાવી દેવાનું. આ 2xનું વિકલન 2. તો જવાબ થઈ ગયો 2 cos 2x. શું આ જ આવ્યું હશે? એ જ રીતે એક દાખલો આપણે જોયો. ax + bની n ઘાત છે. તો આમાં બી એ જ કરવાનું. ઘાત ગુણાકારમાં લઈ એક ઘાત ઘટાડી દેવાની. પણ x નથી, એક્સના સ્થાને કયું વિધેય છે? ax + b. તો એનું વિકલન ગુણાવી દેવાનું. ત્રિકોણમિતિ વિધેય હોય તો એનું ગુણાવી દો. કૌંસ હોય તો એ વિધેય જ કહેવાય, એનું વિકલન ગુણાવી દો. એક્સના સ્થાને જે વસ્તુ હોય એનું વિકલન ગુણાવી દેવાનું. ગુજરાતીમાં સારી ભાષામાં એક્સના સ્થાને જે વિધેય હોય એનું વિકલન ગુણાવી દેવાનું. જો અહીંયા એક્સના સ્થાને શું હતું? 2x. તો એનું વિકલન ગુણાવી દીધું. સાઇનનું તો કોસ થાય જ. ઘાત ગુણાકારમાં લઈ એક ઘાત ઘટાડી. એક્સના સ્થાને હતું x + b. તો એનું વિકલન ગુણાવી દીધું. જો આનો જવાબ આ જ આવ્યો હોય a x નું 1 b નું 0. આ જે દાખલો ગણ્યો ને ત્યાં છેલ્લે જવાબ આ જ હોય. જોઈ લેજો. પછી એક હતું કોઈ કે cx + d ની m ઘાત. તો ભાઈ આ જ થાય. ઘાત ગુણાકારમાં લ્યો, એક ઘાત ઘટાડી દો અને એક્સના સ્થાને કયું વિધેય છે એનું વિકલન ગુણાવી દો. m cx + d. c x નું 1 + d નું 0. જોઈ લેજો આ દાખલામાં આ જ જવાબ આવ્યો હોય. છઠ્ઠો જો આ sin 2x હતું એની બદલે cos 3x નહીં. ચલો 5x + 3 લખું. એક હતો sin x + a. એ આ રીતે થાય. જોજો કોસનું વિકલન આ x એમ માની લેવાનું. તો કોસનું વિકલન - sin. શું ગુણાવી દઈશ? એક્સના સ્થાને જે વિધેયનું વિકલન ગુણાવી દઈશ. આ 5 અચળ x નું 1 3 નું 0. એક હતો ખબર છે ને sin x + a. એ લખી દઉં છું. તો સાઇનનું વિકલન જે થતું એ જ થાય ભાઈ. cos એક્સના સ્થાને શું છે વિધેય x + a. એનું વિકલન ગુણાવી દો. આ x નું 1 ને એનું 0. તો આ તો જવાબ શું આવ્યો? આ જ આવ્યો હતો આ દાખલામાં. જોઈ લેજો. જો આવા જ વ્યાખ્યાની મદદથી સ્વાધ્યાય 13ના એ
શરૂઆત દાખલા 2 કર્યા હતા, કંઈક સાઇન એક્સ પ્લસ 1 હતું અને કોસ એક્સ માઇનસ પાઈ બાય 8 હતું. એનું સૂત્રથી કરું તો આ રીતે થાય. આને કહેવાય સાંકળ નિયમ. એકદમ ઓછા સમયમાં એક માહિતી આપી છે. અત્યારે 11મા ધોરણમાં આ સૂત્ર નથી, એટલે અત્યારે જ્યાં પેપરમાં જે પૂછાય એ મેં અગાઉ શીખવાડ્યું એ જ રીતે કરવાનું. આ ઉપયોગ કરવાનો નથી પેપરમાં. આ તો કદાચ એમસીક્યુમાં હોય તો કામ આવે, અને ભવિષ્યમાં 12માં એકદમ ડિટેલમાં શીખવાડીશ. અત્યારે ખાલી ઉપર છેલ્લી માહિતી આપી કે આવું કંઈક છે. એના આધારે અત્યારે જે આપણે બહુ મોટા મોટા દાખલા કર્યા ને એ આટલા જ થઈ જાય. અત્યારે જે મોટા દાખલા કર્યા ને એન ઘાત, એમ ઘાત, એન ઘાત, સ્ક્વેર, એ 12મા ધોરણમાં એ રીતે કરવાના જ નથી, આ રીતે કરવાના છે. પણ એની પ્રેક્ટિસ અલગ રીતે સરસ થાય અને સાંકળ નિયમ એકદમ ડિટેલમાં શીખવાડી શકાય. અત્યારે એકદમ ઉપર છેલ્લું એકવાર ફરીથી માહિતી આપી દઉં છું. સાંકળ નિયમ. આ સાઇન સ્ક્વેર હોય, ગમે તે ઘાત હોય, ગમે તે વિધેય હોય, ઘાત માટે એક જ સૂત્ર છે એક્સ રેઝ ટુ એન, એન એક્સ રેઝ ટુ એન માઇનસ 1. ઘાત ગુણાકારમાં લે, ઘાત ઘટાડવાની. એટલે જ્યાં પણ ઘાત હોય ને ત્યાં આ જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ માનવાનું. ઘાત ગુણાકારમાં લીધી, એક ઘાત ઘટાડી. હવે એક્સની ઘાતનું સૂત્ર છે, એટલે આપણે જોવાનું કે એક્સના સ્થાને કયું વિધેય છે, તો કે અત્યારે સાઇન એક્સ છે, તો એનું વિકલન ગુણાવી દીધું. આ સાઇનની એન ઘાત, તો કે ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી. ફરી જોયું કે એક્સના સ્થાને કયું વિધેય છે, તો કે સાઇન એક્સ, એનું વિકલન ગુણાવી દીધું. નિયમ એ જ છે. આ સાઇન 2x ઘાત, પહેલાં ઘાતવાળા બતાવી દો. આ રહ્યું ax પ્લસ બીની એન ઘાત, તો કે ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી. ફરી એક્સના સ્થાને કયું વિધેય છે, ax પ્લસ બી, તો એનું વિકલન ગુણાવી દીધું. પછી આ વિકલન તો આવડે ને. એ જ રીતે એમ ઘાત જોવાની, તો ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી. ફરી એક્સના સ્થાને કયું વિધેય છે, cx પ્લસ ડી, એનું વિકલન ગુણાવી દીધું. હવે ઘાત ના હોય ને આ રીતે હોય તો કે એમાં બી એ જ કહેવાય કે એક્સના સ્થાને શું છે, 2x છે. આ જે વિધેય હોય એનું સૂત્ર મૂકી દેવાનું. પહેલાં વિધેયનું સૂત્ર મૂકી દેવાનું. સાઇનનું વિકલન કોસ, સૂત્ર મૂકી દીધું. જે હોય એટલે લખવાનું હોય ને. એ તો સાઇનનું કોસ. હવે એક્સના સ્થાને કયું છે, 2x, તો એનું વિકલન ગુણાવી દીધું. એવું અહીંયા બતાવ્યું કે કોસ 5x વત્તા 3. એક્સના સ્થાને 5x વત્તા 3 છે, પણ મૂળ વિધેય કયું છે, કોસ. તો કોસનું વિકલન લખી નાખવાનું, માઇનસ સાઇન. એક્સના સ્થાને 5x વત્તા 3, એનું વિકલન ગુણાવી દીધું. આ એક દાખલો આપણે ગણ્યો, સાઇન એક્સ પ્લસ એ. તો એક્સના સ્થાને એક્સ પ્લસ એ છે, પણ વિધેય કયું છે, સાઇન. તો સાઇનનું સૂત્ર મૂકી દો. મૂળ વિધેય સાઇન, એનું સૂત્ર મૂકી દો, કોસ એક્સ પ્લસ એ. એક્સના સ્થાને કયું વિધેય છે, એક્સ પ્લસ એ, એનું વિકલન ગુણાવી દીધું. ખ્યાલ આવે? આને કહેવાય સાંકળ નિયમ. ખાલી 5 મિનિટ ઉપર છેલ્લું બતાવી દીધું. કારણ કોઈક ક્યાંક વાંચે કે સાંકળ નિયમ હોય વિકલનમાં, તો એને એમ ના થાય કે અમે નથી ભણ્યા. ચિંતા ના કરો ભાઈ, આ વિકલન ખાલી બેઝ શીખવાડ્યો છે. ખરેખર જે વિકલન પ્રકરણ ભણવાનું છે એ હવે 12મા ધોરણમાં છે. આ તો ખાલી બેઝ શીખવાડ્યો છે 11માં. ઓકે, એટલે ક્યાંક આવું સાંકળ નિયમ કે આવું કંઈક વધારાનું વિકલનમાં વાંચો તો ગભરાતા નહીં. એ અત્યારે નથી, 12મા ધોરણમાં છે. ઓકે, તો આજે આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે આગળ ફરી નવા લેક્ચરમાં ભણીશું. સરસ તૈયારી કરો.